31મી પાર્ટી માટે કંઈક પ્લાનિંગ કરીએ. હિરલને ફોન કરું. હેલો, હા ભાઈ હિરલ, શું છે ભાઈ આ 31મી પાર્ટીનું પ્લાનિંગ શું છે? જો ભાઈ આ વખતે છે ને ઉદયપુર, રાજસ્થાન કે આબુ ક્યાંય મેળ પડવાનો નહીં, કારણ કે મારી ઘરવાળીએ ચોખ્ખી ના પાડી દીધી છે કે આ વખતે 31માં ક્યાંય જવાનું નહીં તમારે. હા, એટલે જો દીવ, દમણ કે આબુ ચોય મેળ ના પડે ને તો આપણું ધાબુ, આ વખતે આપણે ધાબા ઉપર પ્લાનિંગ કરીએ. હા હેલો, તારી ભાભી આવી રહી છે લે, હવે આપણે છે ને કોડવર્ડમાં વાત કરીએ, હા ને? હા હા બોલ. अब ये फंस गया. કોના જોડે વાત કરો છો? આ પેલું નહીં, આપણે કોન્ટ્રાક્ટ લીધો નવો, હા ધાબુ ભરવાનું છે ને, હા 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 એટલે 31 ડિસેમ્બરે ધાબુ ભરવાનું પ્લાનિંગ ચાલે છે, અહં, એટલે બરાબર એના માટે વાત કરું છું. હા બરાબર. હા બોલ, સાંભળ હવે. જો 31 ડિસેમ્બર છે ને એ દાડે આપણે ધાબુ ભરવાનું છે. ઓવા, જો સેન્ટિંગની પ્લેટો અને ટેકા એ હું અરેન્જ કરી દઈશ. હાસ તો ધાબાનો માલ સમો નાખશો, ટેકા તો જોઈશે જ ને, એ તો હું અરેન્જમેન્ટ કરી દઈશ. પણ સાંભળ, તારે છે ને કારીગરોનું પ્લાનિંગ તારે કરવું પડશે. ઓવા, અને હા જો આપણે ગુજરાતના કારીગરો નહીં ચાલે હો, એ મિક્સિંગ વાળા હોય છે, એ બહુ મજા નહીં આવતી, એનું કામ એકદમ બોગસ હોય છે. એટલે આ વખતે જે કારીગરો છે ને એ એમપીના કાં તો રાજસ્થાનના જોઈશે. હા, કારણ કે રાજસ્થાનના કારીગરો હોય ને એ પ્યોર કારીગરો હોય છે, એમાં મજા સારી આવે છે. સાંભળ, પહેલા શરૂઆત પેલા કાંતિભાઈને બોલાવી લેજે. કાંતિભાઈથી શરૂઆત કરીશું, એનું કામ બહુ મસ્ત હોય છે. એ ધાબાની પહેલી જે પરત હોય ને એ લાઇટ પરત રાખવાની છે આપણે, એટલે એમનાથી શરૂઆત કરીશું. હા, અને ધાબાને સ્ટ્રોંગ કરવા માટે પછી પેલા રાજસ્થાનના રણછોડ ચીનુભાઈ ખરા ને, એમને બોલાવી લેવાના. હા, એટલે ધાબાની જે પરત છે ને સ્ટ્રોંગ થઈ જાય. શું રણછોડ ચીનુ હાજર નહીં? તો લે શું કરશું હવે? તો એની જગ્યાએ કોને બોલાવીશું? બળદેવ પસા, પેલા રાજસ્થાન વાળા બળદેવ પસા. હા હા, એનું કામ તો બહુ મસ્ત છે ખરેખર. વાહ વાહ વાહ, તો મજા પડી જશે. હા, એમનું કામ તો કેવું છે, જેવું તમે ધાબામાં જેવું નાખો માલ એટલે એકદમ આખું ધાબુ પસરી જાય. એમનો જે માલ છે ને નાખવાની સ્ટાઇલ જ જબરજસ્ત છે. આખા ધાબામાં બધી જગ્યાએ માલ હરખો આમ પસરી જાય છે, અને આમ ઇઝીલી કહેવાય ને, એકદમ ઇઝીલી ઉતરી જાય. એટલે એ બરાબર છે. બળદેવ પસાનું કામ આપણને ગમ્યું, બળદેવ પસા લાવી દે, બરાબર છે, ને એને લઈને આવવું પડશે, બરાબર? ઓકે. હા તો જો સેન્ટિંગની પ્લેટો અને ટેકા એનું અરેન્જમેન્ટ હું કરી દઈશ. બાકી છે ને આ કાંતિભાઈને અને બળદેવ પસાને તારા લઈને આવવા પડશે, બરાબર? તો આ વખતે આબુ બાબુ મૂકો અને મળીએ આપણે નવા ધાબા ઉપર. હા બરાબર, ઓકે, બરાબર ને? હા બરાબર બરાબર. તમે કેવા સરસ છો નહીં? તો 31st ના દિવસે પાર્ટી કરવાની જગ્યાએ તમે ધાબુ ભરવાના છો, એટલે તમારું કામ કરવાના છો, અને તમારા ભાઈબંધો હારાઓ પાર્ટીઓ કરવાના છો. ખરેખર તમારા ભાઈબંધોએ તમારા જોડેથી કંઈક શીખવું જોઈએ હો. કેમ? તમે 31st ધાબુ ભરીને પૈસા કમાવાનું વિચારો છો, હા. આ બધા તમારા ભાઈબંધો પાર્ટી કરીને પૈસા ઉડાડવાનું વિચારે છે. એ તો વાત સાચી હો. તો કોને ખબર કોણ પાર્ટી કરે છે ને કોણ ઉડાવે છે.